આગામી દીપાવલી અને નૂતન વર્ષના તહેવારમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે બ્રાહ્મણ મંડળ દ્વારા અલગ અલગ પ્રકારના શાસ્ત્રોક્ત પ્રમાણો સાથેના મુહૂર્ત રજૂ કરવામાં આવ્યા હતા। કચ્છ જિલ્લા કર્મકાંડ વિધ બ્રાહ્મણ મંડળ દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે અને યાદી મુજબ હિન્દુ સનાતન સમાજ ઉજવણી કરે તેવી અપીલ પણ કરવામાં આવી। રામ હર મહાદેવ। કચ્છમાં રહેતા તમામ સનાતનીઓને દીપાવલીના પાવન પર્વની અગ્રિમ શુભેચ્છાઓ સહ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ દ્વારા આગામી જે તહેવારો આપણા આવી રહ્યા છે મહાપર્વ દિવાળીના ધનત્રયોદશી, કાળી ચૌદશ, દિવાળી અને નૂતન વર્ષ, તો એના તમામ શાસ્ત્ર શુદ્ધ મુહૂર્તો અમારા કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના વિદ્વાન ભૂદેવોએ પંચાંગની દૃષ્ટિએ શુદ્ધ દિવસો, કયો તહેવાર, કઈ પૂજા કયા દિવસે કરવી એની વિગતવાર નોંધ પ્રસિદ્ધ કરેલી છે। તો આપણે સમગ્ર કચ્છવાસીઓ એ મુજબ શાસ્ત્ર શુદ્ધ મુહૂર્તોમાં આ દીપાવલીના પાવન પર્વની ઉજવણી કરીએ। ખાસ કરીને જે દિવાળીનો દિવસ છે તો એમાં વચ્ચે કોઈ ધોકો કે પડતર દિવસ આવતા નથી। ચોપડા પૂજન માટે 2 દિવસની સુધી આપણે મળી રહી છે, જેમાં 20 તારીખના પણ આપણે ચોપડા પૂજન કરી શકશું અને 21ના પણ આપણે ચોપડા પૂજન કરી શકશું। તો એની સર્વે એક ખાસ નોંધ લેવી અને 22 તારીખે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી અને આપણા વ્યવસાયના મુહૂર્તો આદિ કરશું। તો સર્વે કચ્છવાસીઓને ફરીને નમ્ર અરજ છે કે આપણે સૌ આ પ્રમાણે સમગ્ર કચ્છમાં એકસૂત્રતા પૂર્વક આ તહેવારોની ઉજવણી થાય માટે કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ દ્વારા પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ આપણે બધા તહેવારો ઉજવીએ। આની સાથે એની પોસ્ટ પણ આપણે મૂકી છે કયા દિવસે કયો તહેવાર થઈ રહ્યો છે। તો ફરીથી સૌને દીપાવલીના પાવન પર્વની અગ્રિમ શુભેચ્છાઓ સહ જય પરશુરામ, જય શ્રી રામ।